નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2 માં અભિસરણ અને અભિસરણ દબાણ આ બંને ઘટનાઓ સમજેલા છે. તમને યાદ હશે કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણોને અર્ધ પારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે તો અભિસરણની ઘટના જોવા મળે છે. અને અભિસરણની ઘટનામાં કઈ ક્રિયા થાય છે? તો અર્ધ પારગમ્ય પડદો જે માત્ર ને માત્ર દ્રાવકના કણોને જ પસાર થવા દે છે. એટલે આપણે સમજેલા કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે. અથવા આપણે કહેલું કે દ્રાવક અને દ્રાવણ બંનેને અર્ધ પારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે તો દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ દ્રાવણ તરફ વહે છે. એટલે એમાં પણ એ જ ઘટના થાય છે. ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે, આ ઘટનાને આપણે અભિસરણ કહીએ છીએ. ત્યાર પછી આપણે કહેલું કે અભિસરણ દબાણ કોને કહેવાય? તો કે જે દબાણ વડે અભિસરણની ઘટના અટકાવી શકાય તે દબાણને આપણે અભિસરણ દબાણ પાઈ કહીએ છીએ. હવે અભિસરણ દબાણ માં આપણે દ્રાવકનો જે સ્વયંભૂ પ્રવાહ વહે છે એને આપણે અટકાવવાનો છે. એટલે જે બાજુથી દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે તેનાથી વિરુદ્ધ બાજુમાં આપણે અભિસરણ દબાણ લાગુ કરીએ તો અભિસરણની ઘટના અટકાવી શકાય છે. અને એના માટે આપણે સૂત્ર પણ તારવેલું તમને યાદ હશે કે અભિસરણ દબાણ પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT ભાગાકારમાં MV. પાઈ ઇઝ ઇક્વલ ટુ W2RT ભાગાકારમાં MV M2V. W2 એટલે દ્રાવ્યનું વજન છે, R એ વાયુ અચળાંક છે, T એટલે ટેમ્પરેચર છે, M2 એ દ્રાવ્યનું આણ્વીય દળ છે અને V એટલે દ્રાવણનું કદ છે, જે આપણે લીટરમાં લખીએ છીએ. હવે દ્રાવ્યનું આણ્વીય દળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર આપણે લખેલું M2 ઇઝ ઇક્વલ ટુ W2RT ભાગાકારમાં પાઈ V. આ સૂત્રને આધારે જે આપણે દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં ઓગાળ્યો છે તેનું આણ્વીય દળ શોધી શકીએ છીએ. તો આ રીતે આપણે અભિસરણ અને અભિસરણ દબાણ આ બંને ઘટનાઓ અને તેને લગતા કેટલાક ઉદાહરણનો પણ આપણે અભ્યાસ કરેલો છે. હવે તેનાથી આગળ એક આપણે વિશેષ શબ્દની સમજૂતી જોવાની છે. સમ અભિસારી દ્રાવણ કોને કહેવાય? સમ અભિસારી દ્રાવણ જેને આપણે આઇસોટોનિક દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. આઇસોટોનિક. આપણે એમ પણ સમજેલા કે દ્રાવ્યનો આણ્વીય દળ શોધવા માટેની 4 પદ્ધતિઓ છે. જે સંખ્યાત્મક ગુણધર્મો છે એ જ બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે, ઉત્કલન બિંદુમાં થતો વધારો છે, ઠાર બિંદુમાં થતો ઘટાડો છે અને અભિસરણ દબાણ માપન પદ્ધતિ. પણ પોલિમર અથવા પ્રોટીન જેવા જે સંકીર્ણ અણુઓ છે કે જેનું આણ્વીય દળ ખૂબ જ ઊંચું છે, એવા દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધવા માટે અભિસરણ દબાણ માપન પદ્ધતિનો જ ઉપયોગ થાય છે. આવું શા માટે? તેનો અભ્યાસ આપણે અગાઉ કરેલો છે. એના કારણો પણ આપણે સમજેલા છીએ. હવે એમાં એક બીજો શબ્દ આવે છે કે સમ અભિસારી દ્રાવણો કોને કહેવાય? સમ એટલે સમાન, અભિસારી એટલે અભિસરણ દબાણ. આપેલા તાપમાને જે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય તેને સમ અભિસારી દ્રાવણો કહેવાય. આપેલ તાપમાને જે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય
તે દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો અથવા આઇસોટોનિક દ્રાવણો કહેવાય. જે ટેમ્પરેચર આપેલું છે તે ટેમ્પરેચરે, એટલે અહીંયા આપણે અભિસરણ દબાણ માટે પાઈ લખીએ છીએ, તો આપેલ તાપમાને દ્રાવણો માટે એમ કહી શકાય કે પાઈ 1 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2. તો આ જે દ્રાવણો છે તે દ્રાવણોને આઇસોટોનિક દ્રાવણો કહેવાય. બંનેના અભિસરણ દબાણ સમાન થશે. હવે પાઈ 1 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2 હોય તો પાઈ બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ CRT અથવા WRT ભાગાકારમાં MV. તો પાઈ 1 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ C1RT ઇઝ ઇક્વલ ટુ C2RT. R વાયુ અચળાંક છે અને T એ નિરપેક્ષ તાપમાન છે, એટલે બંનેમાં જે દ્રાવણો છે એમાં તાપમાન સમાન હશે. એટલે R વાયુ અચળાંક દૂર થશે, ટેમ્પરેચર પણ દૂર થશે. તો આઇસોટોનિક દ્રાવણો માટે શું કહી શકાય? C1 ઇઝ ઇક્વલ ટુ C2 થશે. બંને દ્રાવણોની મોલર સાંદ્રતા C1 ઇઝ ઇક્વલ ટુ C2 એટલે બંને દ્રાવણોની મોલર સાંદ્રતા પણ સમાન થશે. જે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય તેમની મોલર સાંદ્રતા એટલે કે બંને દ્રાવણોની મોલારિટી સમાન થશે. એટલું જ નહીં, એનાથી આગળ આપણે સમજીએ તો એમ કહેવાય છે કે તે દ્રાવણોના બાષ્પ દબાણ પણ સમાન થશે. P1 ઇઝ ઇક્વલ ટુ P2 થશે. આવા પ્રકારના દ્રાવણોને આપણે આઇસોટોનિક અથવા સમઅભિસારી દ્રાવણો કહીએ છીએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ સાથે સમજીએ કે લોહીમાં રહેલા જે રક્તકણ છે અને એ રક્તકણની સાથે આપણે તુલના કરવી છે રક્તકણ અને 0.98 અથવા 0.9% W/V NaCl નું દ્રાવણ. 0.9 અથવા 0.98 પાઠ્યપુસ્તક પ્રમાણે જોઈએ તો 0.9 લખેલા છે, વાસ્તવમાં 0.98 છે. 0.98% દળ કદથી NaCl નું દ્રાવણ છે. હવે રક્તકણમાં જે સાંદ્રતા છે એ સાંદ્રતા પણ 0.9% W/V NaCl છે અને તેની જ તુલના બહારનું જે દ્રાવણ છે ક્ષારીય દ્રાવણ 0.9% W/V NaCl નું દ્રાવણ. તો આ બંનેની તુલના કરવામાં આવે તો આ બંનેની મોલર સાંદ્રતા સમાન થશે અને મોલર સાંદ્રતા સમાન થાય તો બંનેના અભિસરણ દબાણ પણ સમાન થશે. કારણ કે C1 ઇઝ ઇક્વલ ટુ C2 C1 એટલે મોલર સાંદ્રતા છે, બંનેની મોલારિટી તમે નક્કી કરો તો મોલારિટી M ઇઝ ઇક્વલ ટુ W2 ગુણાકારમાં 1000 ભાગાકારમાં M2 ગુણાકારમાં VmL. તો એ સૂત્રનો ઉપયોગ કરો તો રક્તકણમાં મોલારિટી અને NaClના દ્રાવણની મોલારિટી, આ બંને દ્રાવણોની મોલારિટી સમાન થાય છે. બંને દ્રાવણોની સાંદ્રતા સમાન થાય તો બંનેના અભિસરણ દબાણ પણ સમાન હશે અને અભિસરણ દબાણ સમાન હોય તો આ દ્રાવણોને આઇસોટોનિક દ્રાવણો કહેવાય. એટલે અહીંયા જે બંને દ્રાવણોની આપણે તુલના કરેલી છે રક્તકણ અને 0.9% W/V NaCl નું દ્રાવણ, તો આ બંને દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહેવાય. સમઅભિસારી દ્રાવણો અથવા આઇસોટોનિક દ્રાવણો તરીકે ઓળખી શકાય. તો આ એક શબ્દ બહુ જ અગત્યનો હતો કે સમઅભિસારી દ્રાવણો કોને કહેવાય છે. આના આધારે આપણે એક્ઝામ્પલ પણ ગણવાનો, પરીક્ષા માટે એક્ઝામ્પલ પણ આવે છે. પાઈ 1 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2 આ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે C1 ઇઝ ઇક્વલ ટુ C2 અને C1 ઇઝ ઇક્વલ ટુ C2 એટલે W2 ભાગાકારમાં M2 ગુણાકારમાં V. બંને માટે અલગ અલગ થાય છે, એક C1 હશે અને બીજો C2 હશે. હવે એક બીજો શબ્દ પણ એની જેમ જ છે, એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
સમ અભિસારી દ્રાવણોની જેમ બીજો શબ્દ છે હાઇપરટોનિક, જેને આપણે અતિ અભિસારી કહીએ છીએ. અતિ અભિસારી. હાઇપરટોનિક દ્રાવણ કોને કહેવાય? બે દ્રાવણો આપેલા હોય તો કોઈ એક દ્રાવણ બીજા દ્રાવણની સાપેક્ષમાં તેનું અભિસરણ દબાણ ઊંચું હોય તો તેવા દ્રાવણને હાઇપરટોનિક દ્રાવણ કહેવાય. અતિ અભિસારી. અતિ અભિસારી એટલે અતિ એટલે વધારે, અભિસારી એટલે અભિસરણ દબાણ. કોઈ એક દ્રાવણ બીજા દ્રાવણની તુલનામાં તેનું અભિસરણ દબાણ ઊંચું હોય તો તે દ્રાવણને બીજા દ્રાવણની સાપેક્ષમાં હાઇપરટોનિક દ્રાવણ કહેવાય. દાખલા તરીકે આપણે એમ વિચારીએ કે રક્તકણ છે. રક્તકણ અને રક્તકણમાં જે સાંદ્રતા આપેલી છે તે 0.9% W/V NaCl નું દ્રાવણ છે. હવે આ રક્તકણ છે તેની બાજુમાં એક દ્રાવણ મૂકવામાં આવે, તેની સાંદ્રતા 0.9 કરતાં ઓછી હોય, એટલે કે 0.8% W/V NaCl નું દ્રાવણ રક્તકણની બાજુમાં મૂકવામાં આવે તો રક્તકણની સાંદ્રતા બાજુમાં મૂકેલા દ્રાવણની સાંદ્રતા કરતાં વધારે છે. હવે સાંદ્રતા વધારે હોય તો તેનું અભિસરણ દબાણ પણ ઊંચું આપશે. આ જે દ્રાવણ છે રક્તકણ અને તેની બાજુમાં રક્તકણ અને બીજું દ્રાવણ છે 0.8% W/V NaCl નું જલીય દ્રાવણ. આ દ્રાવણ માટેની જે સાંદ્રતા છે C1, આ દ્રાવણ માટેની સાંદ્રતા છે C2. આના કરતાં આ દ્રાવણની સાંદ્રતાનું મૂલ્ય ઓછું છે, એટલે રક્તકણની સાંદ્રતાનું મૂલ્ય વધારે છે, C1 > C2. આની સાંદ્રતા વધારે હોય તો તેનું અભિસરણ દબાણ પણ વધારે આવશે, P1 > P2. રક્તકણનું અભિસરણ દબાણ વધારે આવે છે એટલે આ દ્રાવણની તુલનામાં રક્તકણ છે તે હાઇપરટોનિક દ્રાવણ કહેવાય, અતિ અભિસારી દ્રાવણ કહેવાય. હવે અહીંયા જે અતિ અભિસારી દ્રાવણ છે એને ઓછી સાંદ્રતા આ બંને દ્રાવણોને અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે તો કઈ ઘટના જોવા મળશે? તો આપણે અગાઉ સમજેલા છે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે. આની સાંદ્રતા વધારે છે, આની સાંદ્રતા ઓછી છે, એટલે બીજું જે દ્રાવણ છે તેમાંથી દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ પ્રથમ દ્રાવણમાં જશે, જેના કારણે રક્તકણ શું થાય છે? ફૂલે છે. અને આ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન થાય તો ક્યારેક રક્તકણ ફાટી પણ જાય છે, કારણ કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે તો રક્તકણ ફૂલે છે અને આ ઘટનાને પણ આપણે શું કહીએ છીએ? અભિસરણ. હવે એ જ રીતે આપણે એક બીજો શબ્દ સમજવો છે, હાઇપરટોનિકની જેમ જ હાઇપોટોનિક. હાઇપોટોનિક દ્રાવણ કોને કહેવાય? જેનું બીજું નામ છે અલ્પ અભિસારી. અલ્પ અભિસારી. હાઇપોટોનિક અને હાઇપરટોનિક. હાઇપર એટલે ઊંચું, હાઇપો એટલે નીચું. અહીંયા લખ્યું છે આપણે અતિ અભિસારી, અહીંયા આપણે લખ્યું છે અલ્પ અભિસારી. હવે દાખલા તરીકે રક્તકણ છે
એ રક્તકણમાં રહેલી સાંદ્રતા 0.9% W/V NaCl નું જલીય દ્રાવણ છે અને તેની બાજુમાં વધુ સાંદ્રતા ધરાવતું કોઈ દ્રાવણ મૂકવામાં આવે તો રક્તકણ બાજુમાં મૂકેલા દ્રાવણની સાપેક્ષમાં ઓછી સાંદ્રતા ધરાવે છે એમ કહેવાય. જો આપણે સમજીએ, રક્તકણ છે, રક્તકણ અને બીજું દ્રાવણ છે કે જેની સાંદ્રતા 1.2% W/V NaCl નું જલીય દ્રાવણ. હવે રક્તકણમાં જે સાંદ્રતા છે તેનું મૂલ્ય 0.98 અથવા 0.9% W/V NaCl નું દ્રાવણ છે. અહીંયા બાજુમાં જે મૂકેલું છે દ્રાવણ, આ બંને દ્રાવણોની તુલના કરવાની છે અને તેનું 1.2% W/V NaCl છે. આના કરતાં આની સાંદ્રતા વધારે છે. એટલે કે આપેલ દ્રાવણની સાંદ્રતા એટલે રક્તકણની સાંદ્રતા તેની બાજુમાં મૂકેલા દ્રાવણની સાપેક્ષમાં રક્તકણની સાંદ્રતા ઓછી થાય છે. જે દ્રાવણની સાંદ્રતા ઓછી થાય તેને વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણની તુલનામાં હાઇપોટોનિક દ્રાવણ કહેવાય છે. તો આમાં રક્તકણ એ હાઇપોટોનિક બને છે અથવા અલ્પ અભિસારી બને છે. કારણ કે આના કરતાં આના દ્રાવણની સાંદ્રતા ઓછી હોય તો તેનું અભિસરણ દબાણ પણ ઓછું થશે. અહીંયા શું થશે? C1 રક્તકણની સાંદ્રતા કરતાં આ બાજુમાં મૂકેલું છે તે દ્રાવણની સાંદ્રતા વધારે થશે. C1 <C2 થશે. જો સાંદ્રતા ઓછી હોય તો અભિસરણ દબાણ પણ ઓછું થશે, કારણ કે તાપમાન આપણે સમાન તાપમાન લેવાનું છે એટલે Π1 <Π2 થશે. અહીંયા Π1 એટલે અભિસરણ દબાણ અહીંયા ઓછું થાય છે, માટે રક્તકણને આ દ્રાવણની તુલનામાં અલ્પ અભિસારી અથવા હાઇપોટોનિક દ્રાવણ કહેવાય છે. અહીંયા રક્તકણની બાજુમાં મૂકેલું છે તેની સાંદ્રતા ઓછી છે, માટે રક્તકણનું અભિસરણ દબાણ વધારે થાય છે. એટલે આ દ્રાવણની તુલનામાં રક્તકણ હાઇપરટોનિક અથવા અતિ અભિસારી દ્રાવણ કહેવાય. અને આ દ્રાવણની તુલનામાં રક્તકણની સાંદ્રતા ઓછી થાય છે, માટે તેનું અભિસરણ દબાણ ઓછું થશે. માટે આ દ્રાવણની તુલનામાં રક્તકણ અલ્પ અભિસારી અથવા હાઇપોટોનિક દ્રાવણ કહેવાય. હવે આપણે એમ વિચારીએ કે આ બંને દ્રાવણોને અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે તો શું થશે? તો અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે. એટલે રક્તકણની સાંદ્રતા ઓછી છે, એટલે રક્તકણથી બાજુમાં મૂકેલા દ્રાવણ તરફ દ્રાવકનું સ્વયંભૂ પ્રવાહ વહે તો શું કહી શકાય? રક્તકણનું સંકોચન થાય છે. અહીંયા આ દ્રાવણને અહીંયા મૂકવામાં આવે, આ બંનેની વચ્ચે અર્ધપારગમ્ય પડદો લાવવામાં આવે તો રક્તકણ છે એ રક્તકણ ફૂલે છે. અહીંયા આ બંને દ્રાવણોના વચ્ચે અર્ધપારગમ્ય પડદો લાવવામાં આવે, આ બંને દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે જોડવામાં આવે તો રક્તકણ તરફથી આ દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે. એટલે કે રક્તકણનું અહીંયા સંકોચન થાય છે. હવે આ જે બાબત છે એને આપણે એમ પણ સમજીએ કે કોઈ વ્યક્તિ વધુ પડતું મીઠું અથવા ખારા પદાર્થનો ઉપયોગ કરતો હોય તો શું થશે? હવે રક્તકણની સાપેક્ષમાં બહારથી લીધેલો જે પદાર્થ છે, ખારા પદાર્થો અથવા વધારે પ્રમાણમાં મીઠું ઉપયોગમાં ખોરાકમાં લે છે તો તે દ્રાવણની સાંદ્રતા રક્તકણોની સાંદ્રતાની સાપેક્ષમાં વધારે છે. એટલે એ વખતે પરિસ્થિતિ એવી થશે કે રક્તકણમાંથી પાણી બહારની તરફ આવશે, કારણ કે રક્તકણની સાંદ્રતા ઓછી,
બહારથી લીધેલું જે દ્રાવણ છે તેની સાંદ્રતા વધારે છે, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે, એટલે રક્તકણમાંથી પાણી બહાર આવે છે. એટલે માંસપેશી અથવા આંતરકોષીય જ્યાં જગ્યાઓ છે ત્યાં પાણી આવી જાય છે અને આપણને એવા પ્રકારનો અનુભવ પણ થાય છે કે આપણી માંસપેશી અથવા આંતરકોષીય જે જગ્યાઓ છે તેના અંદર પાણી જળવાઈ રહે છે. આ ઘટનામાં પણ એ જ બાબત છે, અભિસરણની ઘટના જોવાય છે. રક્તકણમાંથી પાણી બહાર નીકળે છે અને આંતરકોષીય જગ્યાઓ છે ત્યાં પાણી પોતાનું સ્થાન લે છે. એટલે અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે અભિસરણની ઘટના જોવા મળે છે. એટલું જ નહીં, સામાન્ય રીતે આપણે સમજીએ કે વનસ્પતિનું જે મૂળ છે એ વનસ્પતિનું મૂળ અને આપણે જે જમીનની અંદર જે પાણી છે જેને આપણે ભેજ કહીએ છીએ, હવે મૂળમાં સાંદ્રતા વધારે છે, એમાં રહેલા જે ઘટક કણો છે એની સાપેક્ષમાં મૂળમાં ઘટક કણોની સાંદ્રતા વધુ છે, પણ પાણી એટલે કે દ્રાવકનું પ્રમાણ ઓછું છે. જ્યારે એની આજુબાજુની જે જમીન છે તેમાં ભેજનું પ્રમાણ કેવું હશે? વધારે છે. એટલે ટૂંકમાં જમીનમાં દ્રાવકનું પ્રમાણ વધારે છે, પાણીનું પ્રમાણ વધારે છે, જ્યારે મૂળમાં પાણીનું પ્રમાણ ઓછું અને ઘટક કણોનું પ્રમાણ વધારે છે. એટલે શું થશે? આપણે અગાઉ કહ્યું છે તે પ્રમાણે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, એટલે જમીનમાં સાંદ્રતા ઘટક કણોની ઓછી છે, દ્રાવક વધારે છે, પાણી વધારે છે, એટલે જમીનમાંથી પાણી મૂળ તરફ જશે. એટલે કહેવાય છે કે મૂળ જમીનમાંથી પાણી શોષી લે છે. એટલું જ નહીં, હવે મૂળ એવી રીતે જમીન વનસ્પતિના વિવિધ ભાગો છે, વિવિધ ભાગોમાં પાણીનું પ્રમાણ ઓછું એટલે દ્રાવકનું પ્રમાણ ઓછું છે, જ્યારે મૂળમાં પાણીનું પ્રમાણ વધારે થયું એટલે દ્રાવકનું પ્રમાણ વધી ગયું. આપણે બીજી રીતે પણ કહેલું કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે, અથવા દ્રાવકનો જથ્થો જે બાજુ વધુ હોય, દ્રાવકનો જથ્થો જે બાજુ વધુ હોય એ બાજુથી ઓછા જથ્થા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે. એટલે અહીંયા આપણે એમ જ કહ્યું કે જમીનમાં દ્રાવકનું પ્રમાણ વધારે છે, તો જમીનમાંથી જ્યાં દ્રાવકનો જથ્થો ઓછો એટલે કે પાણીનું પ્રમાણ ઓછું મૂળમાં, એટલે ત્યાં પાણીનો પ્રવાહ સ્વયંભૂ વહે છે, જમીનમાંથી મૂળમાં જાય છે. વનસ્પતિના બાકીના ભાગોમાં પાણીનું પ્રમાણ ઓછું અને મૂળમાં વધારે છે, એટલે દ્રાવકનો જથ્થો વધુ જ્યાં પ્રમાણ છે ત્યાંથી ઓછા પ્રમાણ તરફ જશે. એટલે વનસ્પતિના વિવિધ ભાગોમાં પાણીનું પ્રમાણ ઓછું છે, એટલે મૂળમાંથી વિવિધ ભાગો તરફ જશે. તો આ ઘટના પણ અભિસરણની જ ઘટના છે. જમીનમાંથી મૂળ દ્વારા પાણીનું શોષણ થવું અને મૂળ દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો સુધી પાણીને પહોંચાડવું, આ બંને ઘટનાઓ પણ અભિસરણની ઘટનાને અનુસરે છે. એટલું જ નહીં કે આપણે એમ કહીએ કે જે ક્ષાર સોલ્ટ લગાડેલ માંસ હોય અથવા શર્કરા રસિત ફળો હોય કે જેમાં શર્કરાનું પ્રમાણ વધારે છે, તો અહીંયા શું થશે? તેમાં શર્કરા રસિત જે ફળો છે એમાં પાણી વધારે છે, એટલે દ્રાવકનું પ્રમાણ વધારે છે, અને એ દ્રાવકનું પ્રમાણ વધારે હોય તો વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ, દ્રાવકનો જ્યાં વધુ જથ્થો છે ત્યાંથી ઓછા જથ્થા તરફ, વાતાવરણમાં પાણીનું પ્રમાણ એટલે કે ભેજનું પ્રમાણ બહુ જ ઓછું છે, એટલે ફળોમાંથી પાણી વાતાવરણમાં જશે. ફરીથી સમજી લેજો, દ્રાવકનો વધુ જથ્થો ઓછા જથ્થા તરફ જાય છે. સાંદ્રતામાં આપણે એમ બોલીએ છીએ કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જાય છે, જ્યારે દ્રાવક માટે એમ કહી શકાય વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ જાય છે. એટલે ફળોમાં જે પાણીનું પ્રમાણ વધારે છે એ વાતાવરણમાં જશે, એટલે ધીમે ધીમે ફળો સુકાઈ જાય છે, ફળો મરી જાય છે. આપણે અગાઉ પણ કહેલું છે કે ગાજર છે 3, 4, 5, 7 દિવસ સુધી તમે રાખો તો તે નરમ પડી જાય છે. કેમ? તો તેમાં રહેલું જે પાણી છે, પાણીનું પ્રમાણ તેમાં વધારે છે.
વાતાવરણમાં પાણીનું પ્રમાણ ઓછું છે એટલે ગાજરમાં રહેલું પાણી વાતાવરણમાં જશે એટલે ગાજરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે એટલે આપણે એમ કહીએ છીએ કે ગાજર મરી જાય છે, ગાજર નરમ પડે છે. આ બધી જ બાબતો અભિસરણને લગતી જે ઘટનાઓ છે તે આપણે આ વિવિધ ઉદાહરણ વડે સમજાવી શકીએ. હવે ત્યાર પછી આપણે એક બીજો શબ્દ પણ સમજવો છે, પ્રતિઅભિસરણ. પ્રતિઅભિસરણ કેટલીક વાર પ્રતિઅભિસરણ પણ કહેવાય છે અને આના વડે આપણે પાણીનું શુદ્ધિકરણ સમજવું છે. પ્રતિઅભિસરણ વડે પાણીનું શુદ્ધિકરણ. પ્રતિ એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે અભિસરણ ઘટના કરતા આ ઘટના વિરુદ્ધ હશે અને એને આપણે પ્રતિપ અથવા પ્રતિઅભિસરણ કહીએ છીએ. કેવી રીતે આ ઘટના જોવા મળે છે તો આપણે એક સામાન્ય ઉદાહરણ વડે સમજીએ કે એક પાત્ર છે અને એ પાત્રમાં વચ્ચે અર્ધપારગમ્ય પડદો રાખેલો છે. બંને બાજુ દ્રાવણો મૂકેલા છે. બે દ્રાવણોને અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે. એક દ્રાવણ છે એટલે તાજું પાણી છે અને બીજું દરિયાનું પાણી છે. ક્ષારીય દ્રાવણ. બરાબર. અહીંયા પાણી અને દરિયાનું પાણી છે. આ બંનેને અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે છે. જો પહેલા આપણે આટલી ઘટના સમજી લઈએ. એસપીએમ જેને આપણે અર્ધપારગમ્ય પડદો કહીએ છીએ, આ બંને દ્રાવણોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો આપણે કહેલું કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે. જ્યાં દ્રાવકનો જથ્થો વધુ હશે ત્યાંથી ઓછા જથ્થા તરફ જશે. એટલે પાણી અર્ધપારગમ્ય પડદા વડે, કારણ કે અર્ધપારગમ્ય પડદો એ માત્ર ને માત્ર દ્રાવકના કણોને જ પસાર થવા દે છે, પાણીના કણોને જ પસાર થવા દે છે, દ્રાવ્યના કણોને પસાર થવા દેતો નથી. એટલે અહીંથી પાણી આ બાજુ જશે. તાજું પાણી છે તેમાંથી દરિયાના પાણીમાં દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે, તે ઘટનાને અભિસરણ કહીએ છીએ. અહીંયા આપણે સમજવું છે પ્રતિઅભિસરણ. તો આપણે કહ્યું કે અહીંયા દાખલા તરીકે અર્ધપારગમ્ય પડદો છે, આ જે દ્રાવણ છે તેના પર આપણે અભિસરણ દબાણ લાગુ કરીએ તો શું થશે? જો એક ઘટના થઈ અભિસરણ. બીજી ઘટના આપણે સમજવું છે કે અભિસરણ દબાણ કોને કહેવાય. હવે અહીંયા દ્રાવણ ભરેલું છે અને તેના પર આપણે અભિસરણ દબાણ લાગુ કરીએ પાઈ. તો શું પરિસ્થિતિ થશે? અહીંયા જુઓ કે અભિસરણ દબાણ લાગુ કરવામાં આવે તો શું પરિસ્થિતિ થાય છે. પહેલા આપણે એમ વિચાર્યું કે માત્ર ને માત્ર આ બંને દ્રાવણોને અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં લાવવામાં આવે તો તાજું પાણી છે તેમાંથી દરિયાના પાણીમાં પાણી જશે. હવે તેના પર અભિસરણ દબાણ લાગુ કરવામાં આવે. જે બાજુ પ્રવાહ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે
તેનાથી વિરુદ્ધ બાજુએ આપણે અભિસરણ દબાણ લાગુ કરીએ તો અહીંયા પાણી જે દરિયાના પાણીમાં આવતું હતું એ બંધ થઈ જશે. આપણે કહેલું કે જે દબાણ વડે અભિસરણની ઘટના અટકાવી શકાય તેને આપણે શું કહીએ છીએ? અભિસરણ દબાણ. પણ તેના કરતાં વધારે દબાણ આપવામાં આવે, દબાણ અહીંયા જે લાગુ કરવામાં આવે છે તે દબાણનું મૂલ્ય, અહીંયા જે દબાણ લાગુ કરવામાં આવે છે તે દબાણનું મૂલ્ય અભિસરણ દબાણ કરતાં પણ વધુ છે. તો શું થશે? ખાસ સમજી લેજો. સામાન્ય ઘટનામાં તાજું પાણી છે તેમાંથી દરિયાના પાણીમાં પાણી જશે. સામાન્ય ઘટનામાં સ્વયંભૂ પ્રવાહ. અહીંયા અભિસરણ દબાણ લાગુ કરવામાં આવે તો દરિયાનું પાણી અને જે તાજું પાણી છે તેમાં અર્ધ પારગમ્ય પડદા વડે જે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહેતો હતો એ બંધ થઈ જશે, અટકાવી શકાય, એટલે અભિસરણ દબાણ. પણ અહીંયા જે દબાણ લાગુ કરવામાં આવે છે તેનું મૂલ્ય અભિસરણ દબાણ કરતાં પણ વધારે છે. અને અભિસરણ દબાણ કરતાં વધારે છે એટલે શું થશે? તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે. અહીંયા ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે છે. અને એના કારણે આપણને અહીંયા પાણી જે મળે છે તે પાણી શુદ્ધ પાણી હશે. અહીંયા આપણે અભિસરણ દબાણ કરતાં વધારે દબાણ દાખલ કર્યું. જો અભિસરણ દબાણ જેટલું જ દબાણ આપ્યું હોત તો દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ આમાંથી આમાં આવતો હતો એ બંધ થઈ જાય. પણ તેના કરતાં પણ વધુ દબાણ આપણે આપ્યું, અભિસરણ દબાણ કરતાં પણ વધુ દબાણ, તો અહીંયા દરિયાના પાણીમાંથી માત્ર ને માત્ર કોણ જશે? ક્ષાર નહીં જાય. દ્રાવ્યના કણોને પસાર થવા દેતો નથી, માત્ર દ્રાવકના કણો એટલે કે પાણી દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી જે તાજું પાણી છે તેમાં જશે અને પાણીનો જથ્થો અહીંયા વધી જાય એટલે અહીંયા બહાર નીકળી જશે. અહીંયા દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવી શકાય છે. અહીંયા અભિસરણની ઘટના કરતાં વિરુદ્ધ ઘટના છે અને એટલા માટે આપણે એને પ્રતિ અભિસરણ કહીએ છીએ. અહીંયા જોગાનું જોગ 15મી ડિસેમ્બર છે અને 15મી ડિસેમ્બરે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કચ્છ ખાતે આજે જ જેનું ઉદ્ઘાટન કરવાના છે અને એ જે ઉદ્ઘાટન છે એમાં દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવી શકાય અને એ જે ખાતમુહૂર્ત કરી રહ્યા છે એમાં એક સંકલ્પમાં છે કે 300 ગામોને, કચ્છની આજુબાજુ રહેલા 300 ગામોને દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવી અને એ પીવાલાયક પાણીનો ઉપયોગ એ લોકો કરશે. અને એ જે પદ્ધતિ છે એ આ જ પ્રકારની પદ્ધતિ છે. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવી શકાય? કારણ કે ગુજરાતમાં 1600 કિલોમીટર લંબાઈ ધરાવતો દરિયા કિનારો છે. ખારું પાણી પુષ્કળ પ્રમાણમાં છે પણ પીવાલાયક પાણી નથી. એટલે આ જે ટેકનોલોજી છે એ જ ટેકનોલોજીનો ઉપયોગ કરી આપણે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવી શકીએ છીએ. અર્ધ પારગમ્ય પડદો અગાઉ આપણે કહેલું છે કે વનસ્પતિની કોષ દિવાલ અથવા પ્રાણીઓના મૂત્રાશયની કોથળીમાંથી બને છે. આ કુદરતી અર્ધ પારગમ્ય પડદો છે. અહીંયા જે પડદો લેવામાં આવે છે એ સેલ્યુલોઝ એસિટેટ છે. વનસ્પતિની કોષ દિવાલ પણ શાની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. એટલે અહીંયા જે ફિલ્મ છે, જે શીટ છે એ સેલ્યુલોઝ એસિટેટની છે અને એની ઉપર એકદમ સિદ્રાળુ કાણા હોય છે. તેમાંથી માત્ર ને માત્ર દ્રાવકના જ કણો પસાર થાય છે. દ્રાવ્યના કણો કે અશુદ્ધિઓ તેમાંથી પસાર થતી નથી. આમાંથી દરિયાનું જે પાણી છે તેમાં મીઠું પણ હોય છે અને એના સિવાય કેટલીક અશુદ્ધિઓ પણ હોય છે. પણ તે અશુદ્ધિઓ સેલ્યુલોઝ એસિટેટની જે ફિલ્મ છે તેમાંથી પસાર થતી નથી. માત્ર ને માત્ર આ જે ફિલ્મ શીટ લગાડેલી છે
તેમાંથી માત્ર દ્રાવક એટલે પાણી જ પસાર થાય છે અને આ ઘટના વડે દરિયાનું પાણી છે એ શુદ્ધ પાણીમાં ફેરવાય છે. આ ઘટના પ્રતિ અભિસરણ તરીકે ઓળખાય છે. અને હવે પાઠ નંબર 2માં જે છેલ્લો ટોપિક છે અસામાન્ય મોલર દળ, પણ સરકારશ્રીએ એ મુદ્દો આપણા પાઠ્યપુસ્તકમાંથી હાલ દૂર કરેલો છે, એટલે આપણે એનો અભ્યાસ કરતા નથી. પણ આને અનુરૂપ આપણે કેટલાક એક્ઝામ્પલ પણ જોવાના છે કે સંખ્યાત્મક ગુણધર્મો આપણે જે ભણેલા છે તેના આધારે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ કેવી રીતે શોધી શકાય. તો તેના જે M2 આપણે કહીએ છીએ એ દ્રાવ્યનું આણ્વીય દળ શોધવા માટેના કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તે આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 2.6. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપણને આપેલું છે. .850 બાર છે. 0.850 બાર. તેમાં એક અબાષ્પશીલ અને અવિદ્યુત વિભાજ્ય ઘનતા અવિદ્યુત વિભાજ્ય ઘન પદાર્થ છે જેનું દળ આપણને આપેલું છે 0.5 ગ્રામ. વજન પદાર્થને 0.5 ગ્રામ પદાર્થને 39.0 ગ્રામ બેન્ઝીનમાં 39.0 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર છે. 0.845 બાર. તો જે ઘન પદાર્થ ઉમેર્યો છે તેનું મોલર દળ કેટલું? ઘન પદાર્થનું મોલર દળ કેટલું? અહીંયા આપણે જે સંખ્યાત્મક ગુણધર્મનો અભ્યાસ કરેલો છે, બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બેન્ઝીન દ્રાવક છે તેમાં અજ્ઞાત પદાર્થ ઓગાળેલો છે 0.5 ગ્રામ. બેન્ઝીન એટલે દ્રાવક 39 ગ્રામ. શરૂઆત દ્રાવકનું બાષ્પ દબાણ 0.850 બાર હતું, હાલ જોવા મળે છે 0.845 બાર. અગાઉ પણ આપણે કહેલું છે કે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. અને એ ઘટાડો થાય એના માટેનું આપણે સૂત્ર લખેલું P0 માઇનસ P ભાગાકારમાં P0 બરાબર x2. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. P0 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, દ્રાવણનું બાષ્પ દબાણ, દ્રાવ્યના મોલ અંશ. અને તેના માટે આપણે લખેલું N2 ભાગાકારમાં N1 પ્લસ N2, પણ ત્યાં N2 ને આપણે અવગણીએ છીએ નીચે, એટલે N2 ભાગાકારમાં N1 ઇઝ ઇક્વલ ટુ W2 ભાગાકારમાં M2 ગુણાકારમાં M1 ભાગાકારમાં W1. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. દ્રાવક શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 0.850 માઇનસ 0.845 ભાગાકારમાં 0.850 ઇઝ ઇક્વલ ટુ W2 એટલે 0.5 ગ્રામ, M2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ શોધવાનું છે, ગુણાકારમાં M1 એટલે બેન્ઝીનનું આણ્વીય દળ 78 થશે, અને W1 એટલે બેન્ઝીનનું વજન 39 ગ્રામ થશે. આપેલું છે 39 ગ્રામ. આણ્વીય દળ
12 ગુણાકારમાં 6 72 અને 6 એટલે 78 થશે. હવે માત્ર ને માત્ર તમારે આટલું સાદુરૂપ આપવાનું થાય છે. m2 ઇઝ ઇક્વલ ટુ 0.5 ગુણાકારમાં 78 ગુણાકારમાં 0.850 ભાગાકારમાં 0.005 આ બંનેની બાદબાકી કરવામાં આવે અને ગુણાકારમાં 39. હવે આટલાનું સાદુરૂપ આપો તો જવાબ મળે છે 120 ગ્રામ પ્રતિ મોલ. તો આ રીતે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધી શકાય. અને જેમાં કયા સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ થયો છે? બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બરાબર. P0 - P ભાગાકારમાં P0 બરાબર H2. બીજું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2.7. આ પ્રમાણે છે 18 ગ્રામ ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝ 1 kg પાણીમાં ઓગાળેલો છે. 1 kg પાણીમાં ઓગાળેલો છે. દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળ્યો છે. 1.013 બાર દબાણે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? પાણી કયા તાપમાને ઉકળશે? Kb નું મૂલ્ય આપેલું છે 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. 0.52 કેલ્વિન પાણી માટે છે. અહીં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં ઓગાળી અને જે દ્રાવણ બનાવ્યું છે તો પાણી કયા તાપમાને ઉકળશે એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું છે. અને ઉત્કલન બિંદુ એટલે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર શોધવો પડે. એના માટેનું સૂત્ર પણ આપણે અગાઉ સમજેલા છે. ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ગુણાકારમાં સ્મોલ m એટલે મોલાલિટી. તો ઇઝ ઇક્વલ ટુ KB ગુણાકારમાં W2 1000 ભાગાકારમાં M2 ગુણાકારમાં W1. હવે ડેલ્ટા TB બરાબર શું થશે? ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર. KB નું મૂલ્ય આપેલું છે 0.52. W2 દ્રાવ્યનું વજન આપેલું છે 18 ગ્રામ ગ્લુકોઝ ગુણાકારમાં 1000 ભાગાકારમાં M2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ. ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું થાય છે? 180. W1 એટલે દ્રાવકનું વજન, પાણીનું વજન આપેલું છે 1 kg એટલે 1000 ગ્રામ થશે. માત્ર તમારે આટલું સાદુરૂપ આપવાનું થાય છે તો આપણને ડેલ્ટા TB નું મૂલ્ય મળી જાય છે. ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ 0. આ નીકળી જશે 10 બાકી વધવાના. 0.52 ભાગ્યા 10 એટલે 0.052 કેલ્વિન. ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એ 0.052 કેલ્વિન પણ લખી શકાય અને 0.052 અંશ સેલ્સિયસ પણ લખી શકાય. ફેરફાર છે ને એ કેલ્વિન અને અંશ સેલ્સિયસમાં સરખો જ આવે ફેરફાર. પણ આપણે દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું છે. તો ડેલ્ટા TB બરાબર સૂત્ર હતું ઉત્કલન બિંદુમાં વધારો થાય છે એટલે TB માઇનસ T0B. દ્રાવણનું ઉત્કલન બિંદુ અને શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ 1.013 બાર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 273.15 કેલ્વિન. તો TB બરાબર શું થશે? TB બરાબર T0B આ બાજુ આવે તો ડેલ્ટા TB પ્લસ T0B બરાબર છે. ડેલ્ટા TB નું મૂલ્ય 200 તો અહીંયા આપણને મળ્યું છે 0.052.
અને દ્રાવકનું ઉત્કલન બિંદુ 273.15 છે કેલ્વિનમાં. એટલે બંનેનો તમે સરવાળો કરો એટલે જવાબ મળી જશે. પાણીનું ઉત્કલન બિંદુ, પાણી 100 °C તાપમાને ઉકળે છે, 100 °C એટલે કેલ્વિનમાં 373.15 કેલ્વિન થશે. અને આ બંનેનો સરવાળો કરો તો જવાબ મળે છે 373.202. TB is equal to 373.202 કેલ્વિન. આ જે દ્રાવણ છે તે દ્રાવણનું ઉત્કલન બિંદુ થશે, આ તાપમાને તે ઉકળે છે. આપણે અગાઉ થિયરીમાં અભ્યાસ કરેલો છે કે પાણી 100 °C તાપમાને ઉકળે છે, દ્રાવકનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન છે, પણ તેના અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો તેના કરતાં ઊંચા તાપમાને ઉકળશે, કારણ કે ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો. એટલે જે દ્રાવણ ગ્લુકોઝ ઉમેરી બનાવવામાં આવ્યું છે તે 373.15 નહીં પણ 373.202 કેલ્વિન તાપમાને ઉકળશે. એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો થયો. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2.8. આ પ્રમાણે છે કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ C6H6 માટે T0B 353.23 કેલ્વિન છે. દ્રાવકનું ઉત્કલન બિંદુ, તેમાં 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ, 1.80 ગ્રામ અબાષ્પશીલ પદાર્થ એટલે દ્રાવ્ય પદાર્થ 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો છે. 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા તે દ્રાવણનું ઉત્કલન બિંદુ એટલે કે TB ઓગાળતા TB વધારો થાય છે, 354.11 કેલ્વિન થાય છે. ઉત્કલન બિંદુમાં વધારો થયો છે. તો કેબીનું મૂલ્ય આપણને આપેલું છે 2.53 બેન્ઝીન છે માટે કેબી 2.53 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. પાણી નથી, દ્રાવક તરીકે બેન્ઝીન છે માટે કેબીનું મૂલ્ય આપેલું હોય તો દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધો. M2 બરાબર પ્રશ્નાર્થ. દ્રાવ્ય પદાર્થનું આપણે આણ્વીય દળ શોધવાનું છે. એટલે અહીંયા પણ સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ જ કરવાનો છે. ડેલ્ટા ટીબી બરાબર સૂત્ર હતું આપણી જોડે, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ગુણાકારમાં સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ કેબી W2 1000 M2 W1. દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધવું છે એટલે M2 શોધવો છે. તો M2 ઇઝ ઇક્વલ ટુ કેબી W2 ગુણાકારમાં 1000 ભાગાકારમાં ડેલ્ટા ટીબી ગુણાકારમાં W1. ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર, અને એના માટે સૂત્ર હતું ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ T0B. દ્રાવણમાંથી દ્રાવકનું ઉત્કલન બિંદુ બાદ કરવાનું છે. 354.11 કેલ્વિન માઇનસ 353.23 કેલ્વિન. હવે એની બાદ બાકી કરો તો આપણને મૂલ્ય કેટલું મળે છે? 0.88 કેલ્વિન. અહીંયા M2 બરાબર M2 ઇઝ ઇક્વલ ટુ કેબી આપેલો છે 2.53 ગુણાકારમાં W2 એટલે દ્રાવ્યનું વજન
અજ્ઞાત પદાર્થનું વજન 1.80 ગ્રામ છે, ગુણાકારમાં 1000, ભાગાકારમાં ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર એટલે 0.88, ગુણાકારમાં W1 એટલે દ્રાવ્ય પદાર્થ દ્રાવકનું વજન 90 ગ્રામ બેન્ઝીન છે. હવે આટલાનું તમે સાદુરૂપ આપી દો તો જવાબ મળે છે 57.5 ગ્રામ પ્રતિ મોલ. 57.5 ગ્રામ પ્રતિ મોલ. આ દ્રાવ્ય પદાર્થ જે અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ છે તેનું આણ્વીય દળ બીજો જે સંખ્યાત્મક ગુણધર્મ છે ઉત્કલન બિંદુમાં થતો વધારો તેના વડે આપણે ગણી શકીએ છીએ. M2 = 57.5, 58 અહીંયા આપણે લખીએ છીએ 58 ગ્રામ પ્રતિ મોલ. એટલે આ રીતે પણ ઉત્કલન બિંદુમાં થતો જે વધારો છે તેના આધારે આપણે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધી શકીએ છીએ. હવે ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2.9, ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ આપેલો છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલને 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. તો ઠાર બિંદુ અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ ગણો. ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF. તો ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF અને દ્રાવણનું ઠાર બિંદુ ગણો એટલે TF ગણો. અહીંયા સંખ્યાત્મક ગુણધર્મ નંબર 3 હતો ઠાર બિંદુ અવનયન. દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે તો ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. ડેલ્ટા TF શોધવા માટે KF નું મૂલ્ય અહીંયા આપેલું છે કે KF નું મૂલ્ય બરાબર દ્રાવણની જે મોલાલિટી છે તેમાં 1.86, પાણી માટે પાણી છે એટલે 1.86 KF = 1.86 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. પાણી માટે KB નું મૂલ્ય 0.52 છે અને KF નું મૂલ્ય 1.86 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ છે. તો સૌ પ્રથમ આપણે ડેલ્ટા TF શોધવાનું થશે. ડેલ્ટા TF બરાબર KF ગુણાકારમાં સ્મોલ m મોલાલિટી એટલે કે W2 1000 M2 W1. KF નું મૂલ્ય આપેલું છે 1.86, W2 એટલે દ્રાવ્યનું વજન 45 ગ્રામ છે 1000, M2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ એ આપણે એનું અણુસૂત્ર છે C2H6O2 એટલે એનું આણ્વીય દળ થાય છે 62 ગુણાકારમાં W1 એટલે પાણી દ્રાવકનું 600. તો આ તમે સાદુરૂપ આપો તો ડેલ્ટા TF નો જવાબ થાય છે 2.25. ડેલ્ટા TF = 2.25 કેલ્વિન. ઇથિલિન ગ્લાયકોલ માટે C2H6O2 છે. C2H6O2 તમને યાદ હોય તો CH2OH ઇથેન 1,2 ડાયોલ પણ કહેવાય છે. ઇથેન 1,2 ડાયોલ. કાર્બનની સંખ્યા 2 છે, હાઇડ્રોજનની સંખ્યા 6, ઓક્સિજનની 2. ઇથિલિન ગ્લાયકોલ અથવા ઇથેન 1,2 ડાયોલ. તો ડેલ્ટા TF બરાબર 2.25 કેલ્વિન થાય છે. હવે આપણે TF ની ગણતરી પણ કરવાની છે. ડેલ્ટા TF એટલે ઠાર બિંદુ અવનયન અથવા ઠાર બિંદુમાં થતો ફેરફાર. દ્રાવણનું ઠાર બિંદુ એટલે ડેલ્ટા TF માટે સૂત્ર હતું તમને યાદ હોય તો
ઘટાડો થાય છે એટલે દ્રાવકમાંથી દ્રાવણ બાદ થાય છે. દ્રાવકમાંથી દ્રાવણ બાદ થશે તો આપણે TF ની ગણતરી કરવી છે. તો TF ઇઝ ઇક્વલ ટુ T0F માઇનસ ડેલ્ટા TF. T0F એ શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે અને પાણીનું જે ઠાર બિંદુ છે આપણે હમણાં જ કહ્યું કે પાણીનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન છે અને ઠાર બિંદુ 273.15 કેલ્વિન છે. તો ઇઝ ઇક્વલ ટુ 273.15 માઇનસ ડેલ્ટા TF એટલે 2.25. આ બંનેની બાદ બાકી કરો એટલે આપણને જવાબ મળે છે TF ઇઝ ઇક્વલ ટુ 270.90 કેલ્વિન. TF ઇઝ ઇક્વલ ટુ 270.90 કેલ્વિન. તો આ રીતે આપણને દ્રાવણનું ઠાર બિંદુ મળે છે. પહેલા આપણને ઠાર બિંદુ અવનયન એટલે કે ઠાર બિંદુમાં થતો ફેરફાર મળે છે અને બીજા નંબરમાં દ્રાવણનું ઠાર બિંદુ મળે છે. હંમેશા શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. પાણીનું 273.15 કેલ્વિન હતું અને આ દ્રાવણનું જે મળ્યું છે તે તેના કરતાં ઓછું મળે છે એટલે હંમેશા દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. બીજો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે જેમાં દ્રાવ્ય પદાર્થનું આપણે આણ્વીય દળ શોધવાનું થાય. સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી અને દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ ત્રીજા સંખ્યાત્મક ગુણધર્મો ઉપરથી કેવી રીતે શોધી શકાય. તો એક્ઝામ્પલ પેલો છે 2.10. એક્ઝામ્પલ નંબર 2.10 આ પ્રમાણે છે. 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય 1 ગ્રામ વિદ્યુત અવિભાજ્ય અથવા અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય પદાર્થ જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલો છે. જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલો છે. બેન્ઝીનમાં ઓગાળેલો છે. બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિન ઘટાડો થાય છે એટલે ડેલ્ટા TF બરાબર 0.40 કેલ્વિન થાય છે. તો બેન્ઝીનનું ઠાર બિંદુ અવનયન અચળાંક KF નું મૂલ્ય આપેલું છે 5.12 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ KF માટે અને આના આધારે દ્રાવ્યનું મોલર દળ ગણો એટલે તો M2 ગણો. અહીંયા આપણે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય છે. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF W2 1000 M2 W1 બરાબર છે. M2 શોધવાનું છે સૂત્રનો કરતા બનાવીએ તો M2 ઇઝ ઇક્વલ ટુ KF W2 1000 ભાગાકારમાં ડેલ્ટા TF ગુણાકારમાં W1. કિંમતો મૂકીએ તો KF બરાબર 5.12 થાય છે. W2 એટલે દ્રાવ્યનું વજન 1 ગ્રામ છે ગુણાકારમાં 1000. ડેલ્ટા TF એટલે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર 0.40 કેલ્વિન છે. W1 એ દ્રાવકનું વજન છે બેન્ઝીનનું વજન 50 ગ્રામ છે અને તમે તેનું સાદુરૂપ આપો તો મૂલ્ય મળે છે 256 ગ્રામ પ્રતિ મોલ. એટલે આ રીતે ઠાર બિંદુ અવનયનનો ઉપયોગ કરી અને દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધી શકાય છે. આ ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ હતો કે જેના વડે આપણે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધી શકીએ છીએ. અને ત્યાર પછી આપણે છેલ્લો એક્ઝામ્પલ ગણીએ કે જેમાં અભિસરણ દબાણનો ઉપયોગ થતો હોય. અભિસરણ દબાણ માપન પદ્ધતિ વડે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ નક્કી કરવું. તો એક્ઝામ્પલ નંબર 2.11 આપેલો છે.
પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ એટલે આપણે એને મિલી કહીએ છીએ. જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. ત્રણસો કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ 300 કેલ્વિન તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ 2.57 ગુણ્યા 10⁻³ બાર છે. તો પ્રોટીનનું મોલર દળ ગણો. તો M2 પ્રોટીનનું મોલર દળ ગણો. એટલે આપણે પ્રોટીનનું આણ્વીય દળ શોધવાનું થાય છે. સંખ્યાત્મક ગુણધર્મ 4 હતો, અભિસરણ દબાણ, અને જેના માટેનું સૂત્ર તમને યાદ હશે, પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT ભાગાકારમાં MV. પાઈ ઇઝ ઇક્વલ ટુ W2RT ભાગાકારમાં M2V. M2 ને સૂત્રનો કરતા બનાવો. M2 ઇઝ ઇક્વલ ટુ W2RT ભાગાકારમાં પાઈ V. અગાઉ પણ આપણે કહેલું છે કે પ્રોટીન જેવા જે બૃહદ અણુઓ છે તેમનું આણ્વીય દળ શોધવા માટે અભિસરણ દબાણ માપન પદ્ધતિનો જ ઉપયોગ થાય છે. W2RT, W2 એટલે દ્રાવ્ય પદાર્થનું દળ આપેલું છે 1.26. R એટલે એનું મૂલ્ય છે વાયુ અચળાંક 0.083 લીટર બાર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. 0.083 લીટર ઇન્ટુ બાર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ટી એટલે નિરપેક્ષ તાપમાન રકમમાં આપેલું છે 300 કેલ્વિન. પાઈ એટલે અભિસરણ દબાણ, એનું મૂલ્ય આપણને આપેલું છે 2.57 ગુણ્યા 10⁻³ અહીંયા એટલા માટે આપણે લીટર બારનો ઉપયોગ કર્યો છે. આમ તો લીટર વાતાવરણ પણ આવે છે 0.082 લીટર વાતાવરણ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ, પણ અહીંયા બાર છે એટલે અહીંયા આપણે બાર મૂકેલા છે. અને કદ આપેલું છે 200 સેન્ટીમીટર ક્યુબ. એટલે સેન્ટીમીટર ક્યુબ એટલે મિલી થાય, 200 મિલી. અહીંયા આપણે લીટરમાં લખવાનું છે એટલે 0.200 થશે. અને અહીંયા સાદુરૂપ તમે આપો તો જવાબ મળે છે 61,038.90 ગ્રામ પ્રતિ મોલ. જેનું આણ્વીય દળ ખૂબ જ ઊંચું હોય તેવા સંકીર્ણ અથવા બૃહદ અણુઓ છે એમનું આણ્વીય દળ અભિસરણ દબાણ માપન પદ્ધતિ વડે જ શોધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પાઠ નંબર 2 દ્રાવણો કે જેમાં સંખ્યાત્મક ગુણધર્મો અને તેના વડે આપણે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ કેવી રીતે શોધી શકાય તેના માટેના જે સૂત્રો છે એનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલ ગણ્યા છે. અહીંયા આપણે પાઠ નંબર 2 પૂર્ણ થાય છે.